આ ગીત છે ને ઈ પાછું સમજાવી દેજો. વડલો જાવું હારો હોય ને મેં કીધું ને રૂપિયા છે તો બધા બોલાવશે. વડલો જાવું હારો હોય ને ત્યાં સુધી એમાં પૈસા ને ભાઈ સાયો આપ્યો હોય એની અંદર બિહાર્યા હોય. વડલાની અંદર નાનું છું પૈસરાનું નાનું છું બીજું હોય લીલાની માલી પેલે માળો કરીને એના નાના નાના બસડા રાખ્યા હોય. પણ જયારે વડલાનો કપરો સમય આવે ને તો કેવો માણા એ આખે ઉભો વડલાને હળગાવી દેતો હોય. થોડે ખુદી ભોગે ને અરે વડલાની વેદના બોલે. કારણ કે હું તો હમણાં હળગી જવાનું છું, હાવ રાત થઈ જાય. પણ જે બસડાને મેં સાયો આપ્યો છે ને બસડાનો જીવ તો બચી જાય. એટલે વડલો કે છે વડલો કારણ કે આની બીજી કડી છે ને એ પછી હકીકતમાં મગજમાં બિહારે જેવી છે. વિચાર કરો એ પંખેડાની મારી પાસે માણસ આવે છે પણ અત્યારે માણાની પાસે માણસ આવી નથી. બારોડજી પગમાં આપણે પગમાં કાંટો વાગ્યો હોય ને એ કાંટો આપણને કોઈ કાઢ્યો હોય ને તેનું પણ આપણે ભૂલાય નહીં. વિચાર કરો પગમાંથી કાઢેલો કાંટાનો પણ માણા નથી ભૂલતો. ગુરુ હથેળી મારી પર રાખ્યા હોય ને ગણ ભૂલી જાય છે પણ એનામાં માણસ આવી ન હોય ભાઈ. બારોડજી કે ને પગથિયા સડવાના હોય એને ઉતરવાના ન હોય. આગળ જવું હોય ને તો પગથિયા સડાય, ઉતરો તો હેઠા આવો. એટલે પંખીડા કેવો મીઠો જવાબ આપે છે વિચાર કરો તમે. કારણ કે મેલડી છે ને મેલડી એ એક અગ્નિ છે, એમાં હાથ નો નખાય એને તપાય. અને એની સામે પછી આમ બાહુ નો ચડાવે એની પાસે આમ કરાય. કારણ કે જગતમાં ખાવું હોય ને તો દીકરો બનીને ખાવું પડે, બાપ બની ન ખવાય. મેલડી બહુ દયાળુ છે ભાઈ. એ તો કે એના પારે વ્યા જાવ એના બની જાવ ને આપણો અંતરનો અવાજ કદાચ એને કહી દો ને તો એ ગમે ત્યાંથી કામ કરવા આવે. હો ભૌજી ભાઈ, કારણ કે આ બધી છે ને ભરોહાની વાતો છે ભાઈ. અને ભૌજી ભાઈ નું આમું છે જયારે કહેવાનું મન થાય. ભરોહો હોય ને તો માતા આવે આવે ને આવે. જયારે વિશ્વાસ હોવો જોઈએ મંદિરમાં, મેન વસ્તુ છે.
અરે રાખો વિશ્વાસ માનું વેણ ફળી જા માના રે ભરોસે આખી દુનિયા તરી જાય રાખો વિશ્વાસ માનું વેણ ફળી જાય માના રે ભરોસે આખી દુનિયા તરી જાય દુનિયા તરી જાય નો દીવો મેલડીનો રાખજેલા જાળી લાજ મને સાંભળે ઓ મેલડી મુલાકી હોય જેના આંગણે સુખ છલ પાતું